હવે છોકરાઓ જો આજે આપણે એક સરસ મજાના મોસ્ટ આઈએમપી કહી શકાય એવા ટોપિકની ચર્ચા કરવાની છે, જેને આપણે દર્શાવશું વિલિયમસન સંશ્લેષણ તરીકે. જ્યારે આપણે છોકરાઓ ઈથર બનાવવાની વાત કરીએ તો વિલિયમસન સંશ્લેષણ દ્વારા બે પ્રકારના ઈથર સંયોજન બનાવી શકાય, સમમિત અને અસમમિત. હવે જો આપણે સમમિત શબ્દની વાત કરીએ તો એની એક નાનકડી એવી ક્રિયાવિધિ આવશે છોકરાઓ. વિલિયમસન સંશ્લેષણની વાત કરીએ તો આપણે દર વખતે દર્શાવીએ છીએ SN2 ક્રિયાવિધિ દ્વારા જ આપણને આ દરેક પ્રકારની નીપજ મળતી હોય છે. અહીંની ક્રિયાવિધિ આવી રીતે હશે. જો RXની પ્રક્રિયા આપણે કરશું છોકરાઓ RONA સાથે. અહીંયા આવેલા બંને આલ્કાઇલ ગ્રુપ એક જ સમાન હોય છે. અહીંયા અને અહીંયા આવેલી આલ્કાઇલ શૃંખલા જેને આપણે કહીએ છીએ ને, એ આલ્કાઇલ શૃંખલા એક સમાન હોય છે. હવે જો આપણે આની પ્રક્રિયા લખવા જઈએ તો સ્વાભાવિક છે, આમનો હેલોજન આમના સોડિયમ સાથે જોડાય, એને X છૂટું પડશે અને મુખ્ય નિપજ તરીકે આપણને જે મળવાનું છે એ કોણ હશે? ROR. જો આવી રીતે. હવે આને મારે ઉદાહરણ તરીકે દર્શાવવું હોય તો કે ભાઈ દર્શાવી શકાય. CH3Cl ની પ્રક્રિયા કરવાની છે CH3O Na સાથે. જો આ બધી ચર્ચા આપણે સમમિત માટે કરીએ છીએ. બેયની આલ્કાઇલ શૃંખલા કેવી હશે? એક સમાન. કેવી હશે છોકરાઓ? એક સમાન. હવે આમનો ક્લોરીન આમના સોડિયમ સાથે જોડાય એટલે અહીંયા શું મળી જવાનું છે? NaCl. અને મુખ્ય નિપજ તરીકે શું બને છે છોકરાઓ? CH3O CH3. ચાલો નામ લખી નાખીએ. આ આપણો ભાઈબંધ કોણ? તો કે આ આપણો ભાઈબંધ ક્લોરોમિથેન. અને આ આપણો ભાઈબંધ કોણ? તો કે ભાઈ સોડિયમ મિથોક્સાઇડ. જો આ આપણો ભાઈબંધ કોણ? સોડિયમ મિથોક્સાઇડ. અને અહીંયા જે નિપજ મળે છે કોણ? મિથોક્સી મિથેન. સમમિત અથવા શું કહેવાય એને? સમમિત. હવે એક ઉદાહરણ આવું લઈએ. જો CH3CH2Cl વત્તા CH3CH2ONA. ચલો ભાઈ આવી રીતે. હવે આ પ્રક્રિયાની વાત કરીએ તો આમનો ક્લોરીન આમના સોડિયમ સાથે જોડાય એટલે NaCl છૂટું પડી જાય. જો શું છૂટું પડી જાય? NaCl. અને હવે આ પ્રક્રિયાની જો વાત કરીએ તો આવી રીતે લખાય CH3CH2O CH2CH3. જો આવી રીતે. હવે તો કે આનું નામ શું થાય છોકરાઓ? ક્લોરોઇથેન. આનું નામ શું થાય? સોડિયમ ઇથોક્સાઇડ. આનું નામ શું થાય? સોડિયમ ઇથોક્સાઇડ. અને આનું નામ શું થઈ જશે? તો કે ભાઈ આનું નામ થઈ જશે ઇથોક્સી ઇથેન અથવા ડાઇઇથાઇલ ઇથર. તો જ્યારે હું છોકરાઓ સમમિત ઇથરની વાત કરું તો મારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, માત્ર ને માત્ર આલ્કાઇલ શૃંખલા, બંનેમાં આવેલી આલ્કાઇલ શૃંખલા સમાન હોવી જોઈએ. આમાં બીજું કાંઈ ધ્યાનમાં રાખવાનું નથી. પણ હવે જ્યારે આપણે વાત કરીએ છીએ અસમમિત ઇથર વિશે, હવે આપણે છોકરાઓ શેની વાત કરીએ છીએ? અસમમિત ઇથર વિશે વાત કરીએ છીએ. તો હવે એની ક્રિયાવિધિ કઈ હશે છોકરાઓ? તો કે જો ભાઈ આની ક્રિયાવિધિ છે ને થોડીક અલગ હશે. કઈ રીતે? આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કરવાની છે સોડિયમ આલ્કોક્સાઇડ સાથે. કોની સાથે કરવાની છે છોકરાઓ? સોડિયમ આલ્કોક્સાઇડ સાથે. પણ અહીંયા જુઓ છોકરાઓ,
અહીંયા આપણો આલ્કાઇલ હેલાઇડ અને અહીંયા આપણો સોડિયમ આલ્કોક્સાઇડ બંનેને જરાક ધ્યાનથી જુઓ, બંને અલગ અલગ છે. પ્રક્રિયા તો દર વખતની જેમ આ જ થશે કે ભાઈ NaX અને મને નિપજ શું મળી જવાની છે? ROR1 મળશે. જો શું મળશે? ROR1. એટલે આને અસમિત કહેવાય. હવે આમાં કઈ ધ્યાન રાખવા જેવું ખરા? તો કે હા. આમાં શું ધ્યાન રાખવાનું છે? તો કે એક સરસ મજાની વાત ધ્યાનમાં રાખવાની છે. હવે જેને હું આલ્કાઇલ હેલાઇડ નામ આપવાનો છું ને, આલ્કાઇલ હેલાઇડ, તો આ આલ્કાઇલ હેલાઇડ કેવો હોવો જોઈએ છોકરાઓ? નાની શૃંખલા વાળો. કેવો હોવો જોઈએ? નાની શૃંખલા. અને જેને છોકરાઓ આપણે નામ આપેલું છે સોડિયમ આલ્કોક્સાઇડ. સોડિયમ આલ્કોક્સાઇડ. તો હવે આપણો આ ભાઈબંધ સોડિયમ આલ્કોક્સાઇડ કેવો હોવો જોઈએ? તો કે મોટી શૃંખલા વાળો. કેવો હોવો જોઈએ? મોટી શૃંખલા વાળો. જો અને આમની પ્રક્રિયા થાય તો અને તો જ આપણને દાંત કાઢીને આવી રીતે અસમમિત ઈથર મળે. તો આપણને આવો અસમમિત ઈથર જે છે ઈથર નિપજ તરીકે મળે. ખ્યાલ આવી જશે? તો આ અસમિત ઈથર મારે જોતો હોય તો શું કરવાનું છે? આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હવે તો કે આને સમજાવવા માટે આપણે બે ઉદાહરણ લઈએ. ચાલો ભાઈ, ઉદાહરણ નંબર 1. મારે નિપજ બનાવવી છે એટલા માટે કઈ રીતના છોકરાઓ? તો કે અહીંયા જો CH3 CH2Cl વત્તા CH3C CH3CH3 O માઇનસ Na+. જો આવી રીતે છોકરાઓ. હવે તમને પ્રક્રિયા તો આવડી ગઈ ને કે આમનો ક્લોરીન આમના સોડિયમ સાથે જોડાય એટલે NaCl બને. પણ સાંભળો, આ નાની શૃંખલા વાળો મેં ઘટક લીધો છે. કેવો લીધો છે? નાની શૃંખલા વાળો. અને આ લીધો છે મેં મોટી શૃંખલા વાળો. રેડી? ચાલો હવે નિપજ બનશે આમાં છોકરાઓ. કઈ રીતે નિપજ બનશે? તો કે જો આ મોટી શૃંખલા વાળો આલ્કોક્સાઇડ નાની શૃંખલા વાળા આલ્કાઇલ હેલાઇડ સાથે જોડાય. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. તો આ કોણ થયું છોકરાઓ? ઇથાઇલ ક્લોરાઇડ. જો આ કોણ થયું છોકરાઓ? તો કે ભાઈ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. આવી રીતે. હવે આ છોકરાઓ તો કે ભાઈ તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઈથર. આ આપણો અસમિત ઈથર બન્યો. હવે આપણે એક હજુ ઉદાહરણ લેવું હોય તો છોકરાઓ તો કે જો ભાઈ હજુ આપણે એક વધારાનું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. કઈ રીતે? જો આવી રીતે CH3Br વત્તા CH3CHCH3 O માઇનસ Na+. જો ભાઈ નાની શૃંખલા વાળો મેં શું લીધેલો છે અહીંયા જોવો જો જરાક, આલ્કાઇલ હેલાઇડ. મોટી શૃંખલા વાળો શું લીધેલો છે? સોડિયમ આલ્કોક્સાઇડ. પ્રક્રિયા તો સહેલી છે. જો પ્રક્રિયામાં કોઈ વાંધો નથી, વાંધો યાદ રાખવામાં છે. જો ભૂલી ગયા તો શું થાય એ હું તમને સમજાવું કે ભાઈ ભૂલી ગયા પછી કાંઈ ન થાય. બરાબર? જો ભૂલી ગયા પછી કાંઈ ન થાય, પછી ભોગવવું પડે. શું કહેવાય એને? ભોગવવું પડે. ચલો નામ લખીએ. આનું નામ છે મિથાઇલ બ્રોમાઇડ. આને કહેવાય મિથાઇલ બ્રોમાઇડ. આ કોણ છોકરાઓ? આ બોલો બોલો. સોડિયમ. કઈ વાંધો નહીં, મારે જ લખવાનું છે.
આઇસોપ્રોપોક્સાઇડ. આને શું કહેવાય છોકરાઓ? તો કે ભાઈ આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર. જો આવી રીતે. તો વિલિયમસન સંશ્લેષણમાં છોકરાઓ નિપજ બનાવવી હોય તો આવી રીતે. હવે તો કે હવે આવશે મસ્તીનો સ્પેશિયલ કેસ. જો શું આવશે છોકરાઓ? મસ્તીનો સ્પેશિયલ કેસ આવશે કે જો આપણે આવું નથી કર્યું તો આવી રીતે. જો બરાબર આવી રીતે જોઈ ને સ્પેશિયલ કેસ. આ કેસ વાળો છે કે પૈસા વાળું કેસ છે? પૈસા વાળું છે. અચ્છા રેડી છે ને? ઓકે. તો ઓલા પૈસા વાળા કેસને યાદ રાખજો. તો આ સ્પેશિયલ કેસની જો આપણે વાત કરીએ તો આવી રીતે. જો કેવી રીતે છોકરાઓ? આવી રીતે CH3CCH3Cl. જો આમ આની પ્રક્રિયા કરવામાં આવશે આની સાથે. કોની સાથે છોકરાઓ? 2 મિનિટ પૂરો. આની સાથે. જો આને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ. હવે મારે સોડિયમ ઇથોક્સાઇડ નથી લખવું તો વાંધો નહીં, ન લખાય. તો આવી રીતે લખાય. કેવી રીતે લખાય? આવી રીતે લખાય. આમ ઇથેનોલ વત્તા NaOH. મારે ઇથેનોલ વત્તા NaOH આવી રીતે નથી લખવું મારે. તો કઈ રીતે? તો હવે આવી રીતે. જો તો NaOH aqueous આવી રીતે લખાય. લખાય ને? આવી રીતે લખાય. તો અહીંયા મેં લખ્યું NaOH આલ્કોહોલિક. શું લખ્યું છોકરાઓ મેં? NaOH આલ્કોહોલિક. તો હવે જો NaOH આલ્કોહોલિક આવે તો સરસ મજાની બીટા વિલોપન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? બીટા વિલોપન પ્રક્રિયા થાય. અને બીટા વિલોપન થાય તો શું થાય? તો અહીંથી ક્લોરીન અને અહીંથી હાઇડ્રોજનનો ઉલાર્યો થાય. અને આટલું બધું બોલ્યા પછી હવે આલ્કીન બની જાય. શું બની જાય છોકરાઓ? આલ્કીન બની જાય. જો આવી રીતે. તો હવે અહીંયા જે હતું ને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તો આ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ શું આપી દેશે? તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આઇસોબ્યુટીન આપી દેશે. આવું આઇસોબ્યુટીન નો બને એટલે ક્યારનો રાયડું પાડીને કહું છું ધીમા અવાજે, નાની શૃંખલાવાળો આલ્કાઇલ હેલાઇડ લેવાય અને મોટી શૃંખલાવાળો સોડિયમ આલ્કોક્સાઇડ લેવાય. તો આવી નિપજ મળે, આવી નિપજ નો મળે. ખ્યાલ આવી જશે? લખી નાખો. ચાલો હવે આ જો છોકરાઓ, હાલો આપણે ઈથરના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો આગળ ઉપર ઘણી બધી વખત આપણે એનો આલ્કોહોલ સાથેનો સંબંધ સમજાવેલો છે કે આલ્કોહોલ પોતે દ્વિધ્રુવીય છે. અને ઈથરની આપણે વાત કરીએ છોકરાઓ તો ઈથર પ્રેરિત દ્વિધ્રુવીય છે. તો આ દ્વિધ્રુવીય હોવાને કારણે આ પ્રેરિત દ્વિધ્રુવીય હોવાને કારણે એના ઉત્કલન બિંદુના મૂલ્ય આલ્કોહોલ કરતાં ઘણા બધા ઓછા હોય છે. દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવ્યતા લગભગ આલ્કોહોલને સમાન હોય છે. પણ જ્યારે આપણે ઉત્કલન બિંદુની ચર્ચા કરતા હોઈએ, ક્રમની વાત કરતા હોય તો આપણે કાર્બોક્સિલિક એસિડથી લઈને આલ્કેન સુધીનો જે ક્રમ શીખવાડેલો છે એમાં આ દ્વિધ્રુવીયતાને આધારે આ દરેક વસ્તુની ચર્ચા થતી હોય છે. રેડી? ચાલો હવે આપણે રાસાયણિક ગુણધર્મની ખાસ વાત કરશું
એમાં પહેલા આપણે વાત કરશું સમમિત ઈથર વિશે. શેના વિશે વાત કરશું છોકરાઓ? સમમિત ઈથર વિશે. હવે જો સમમિત ઈથર છે એટલે આવી રીતની પ્રક્રિયા થાય. ROR વત્તા HI. જો આ તબક્કા નંબર 1 થયું. આ તબક્કો છોકરાઓ પહેલો. જો આવી રીતે, કારણ કે બે બાજુએ આલ્કાઇલ શૃંખલા સમાન છે, અહીંયા કોઈ મગજ વાપરવાની જરૂર નથી. એટલે એક ઘટક આની સાથે જોડાશે અને એક ઘટક જે છે એ આની સાથે જોડાશે. રેડી? જો આવી રીતે. એટલે મને પહેલા સ્ટેપમાં શું નિપજ મળી જરાક જોવો જોઈએ. તો કે ભાઈ પહેલા સ્ટેપમાં મને એક જગ્યાએ આલ્કોહોલ મળ્યું અને એક જગ્યાએ આલ્કાઇલ હેલાઇડ મળ્યું. જો આ બરાબર, અહીંયા મેં આયોડિનની સાપેક્ષમાં લીધું છે. એટલે હવે તો કે હવે તમે ફરીથી આની પ્રક્રિયા કરો છોકરાઓ HIની સાપેક્ષમાં. તો જો HIની સાપેક્ષમાં ફરીથી પ્રક્રિયા કરવામાં આવે તો સ્વાભાવિક છે અહીંયા આપણને RI મળશે, અહીંયા આપણને H2O મળશે. તો એટલા માટે આની હવે હું તમને શોર્ટ ક્રિયાવિધિ જો લખાવું ને તો આવી બનશે. જો હવે આખી પ્રક્રિયા આમ લખશું આપણે. ROR અને આપણે હવે અહીંયા વધુ પ્રમાણમાં શું લેવાનું છે? HI. અહીંયા મારે વધુ પ્રમાણમાં શું લેવાનું છે છોકરાઓ? HI. જો કઈ રીતે પ્રક્રિયા થશે? તો કે ભાઈ આવી રીતે પ્રક્રિયા થશે. તમે વધુ પ્રમાણમાં લ્યો તો જો આવી નિપજ મળી. કેવી નિપજ મળી? બે અણુ RI મળ્યા અને H2O છૂટું પડ્યું. બરાબર? ચાલો હવે તો કે હવે આપણે બે બાજુએ દર્શાવી દઈએ CH3OCH3 વત્તા બે અણુ HI. ચાલો તો ડાયરેક્ટ હવે મારી નિપજ લખવી હોય તો શું મળશે? બે અણુ CH3I વત્તા H2O. ક્યારે? હું વધુ પ્રમાણમાં લઉં તો. રેડી? ચાલો શું નામ લખશું આપણે આનું? ડાયમિથાઇલ ઈથર. અને અહીંયા મળશે આપણને મિથાઇલ આયોડાઇડ. આની બદલે છોકરાઓ આપણે એક કાર્બન વધારી દઈએ. CH3CH2O CH2CH3. આની પ્રક્રિયા મારે કરવી છે બે અણુ HBr સાથે. ચલો જરાક શું મળશે જોવો જોઈએ. બે અણુ CH3CH2Br વત્તા H2O. આવી નિપજ મળવા પાછળનું એક જ કારણ છે, આ સમમિત બંધારણ છે. તો આને કહેવાય ડાઇઇથાઇલ ઈથર. અને જો પ્રક્રિયા કરીએ તો શું મળશે? તો કે ભાઈ પ્રક્રિયા કરશું તો મળશે ઇથાઇલ બ્રોમાઇડ. પ્રક્રિયા કરશું શું મળશે? ઇથાઇલ બ્રોમાઇડ. તો આ બધું ક્યારે શક્ય બને? સમમિત હોય તો. પણ હવે માની લ્યો કે છોકરાઓ અસમમિત છે અને આ અસમમિત ઈથરની પ્રક્રિયા મારે કરવી છે HI અથવા HBr સાથે. તો આ મુદ્દો થોડોક અગત્યનો ખરા. આપણે લખી જ નાખીએ મોસ્ટ IMP ફોર MCQ. તમને આમાંથી MCQના ઘણા બધા પ્રશ્ન પૂછતા રહે છે. બરાબર? અને આપણે ઘણા બધા ઉદાહરણ સોલ્વ કરશું. રેડી? ચાલો તો અહીંયા છોકરાઓ પહેલાં તો ક્રિયાવિધિ સમજવા જઈએ તો આવું થયું. ROR1 વત્તા HI. તો હવે મને ડાયરેક્ટ નિપજ મળવાની નથી. કારણ કે આ બંને આલ્કાઇલ શૃંખલાઓ જુદી જુદી છે. આલ્કાઇલ અથવા એરાઇલ શબ્દ પણ લખીએ. એરાઇલ શૃંખલા કેવી છે છોકરાઓ? જુદી જુદી છે. તો હવે અહીંયા નિપજ આપણે કઈ રીતે મળશે એ મારે થોડુંક ડિટેલમાં સમજાવવું પડશે. હાલો થોડુંક ધ્યાન રાખશું આપણે. તો શૃંખલાઓ જુદી જુદી છે અને વળી પાછું આ
SN1 ક્રિયાવિધિને આધારે નિપજ આપે છે. જ્યારે SN1 ક્રિયાવિધિ આવે એટલે આપણા મગજમાં કોણ આવે છોકરાઓ? તો કે ભાઈ હવે અહીંયા જો કાર્બોકેટાયન શબ્દ આવે. કોણ આવે? કાર્બોકેટાયન. તો હવે અહીંયા જે નિપજ મળવાની છે, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો 4 કન્ડિશન યાદ રાખશું. કેટલી કન્ડિશન? 4 કન્ડિશન યાદ રાખવાની છે. ચલો, પહેલી કન્ડિશન, જો બંને બાજુએ પ્રાથમિક શૃંખલા હોય તો આ હેલોજન કોની સાથે જોડાશે? તો હેલોજન એ નાની શૃંખલા સાથે જોડાય છે. જો આ કોની વાત કરીએ આપણે? પ્રાથમિક શૃંખલા હોય ને તો માની લો કે અલગ અલગ શૃંખલા છે, અલગ અલગ. તો અલગ અલગ શૃંખલા હોય તો શું કરશું? તો જો આવી રીતે દર્શાવશું. હેલોજન એ વધુ સ્થાયી કાર્બોકેટાયન સાથે જોડાય છે. તો હવે પાછું કેવું પડશે કે ભાઈ વધારે સ્થાયી કાર્બોકેટાયન કોણ? બેન્ઝાઇલિક, પછી એલાઇલિક અને પછી 321. પછી કોણ આવશે છોકરાઓ? 321. રેડી? ચાલો, હવે જે ત્રીજી અને ચોથી કન્ડિશન રહી ને છોકરાઓ, એ સ્પેશિયલ છે. જો દ્વિતીયક શૃંખલા હોય તો ફરજિયાત એમાંથી શું બનાવવાનું છોકરાઓ? આલ્કોહોલ. તો ફરજિયાત શું બનાવી નાખવાનું? આલ્કોહોલ. અને ચોથી કન્ડિશન, જો ફિનાઇલ રિંગ દેખાય, ફિનાઇલ રિંગ એટલે બેન્ઝીન ચક્ર કહેવાય, તો ફરજિયાત શું બનાવી નાખવાનું છે? ફિનોલ. શું બનાવી નાખવાનું? ફિનોલ. હવે આ 4 કન્ડિશનને સમજાવી શકાય એવા ઉદાહરણ લઈને સમજાવું છું. રેડી? ચાલો, પહેલા આટલી કન્ડિશનને પહેલા લખી લ્યો, પછી આ ઉદાહરણ હું સમજાવું છું. આ તમે 4 શરતને પાકી કરજો. ચાલો, હવે આ જો છોકરા, હાલો, હવે અત્યારે આપણે જે 4 કન્ડિશન તમને પાકી કરવાની કીધી હતી, એ 4 કન્ડિશનને હવે આપણે વ્યવસ્થિત રીતે જે છે એ સમજવાની છે કે ભાઈ અહીંયા એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે હેલોજન કોની સાથે જોડાશે. તો આપણે પહેલાં શાંતિથી આ અસમિત ઇથરને જોતા જઈએ અને દરેક વસ્તુને નોટ ડાઉન કરતા જઈએ. હવે જો આ બાજુ આપણને આપેલું છે નિયોપેન્ટાઇલ. હવે જો હું આ નિયોપેન્ટાઇલ શૃંખલાની જો વાત કરું તો એને પ્રાથમિક શૃંખલા કહેવાય, અને આ બાજુએ ઇથાઇલ શૃંખલાની વાત કરું તો આને પ્રાથમિક શૃંખલા કહેવાય. તો અહીંયા આપણે એવું સમજાવેલું છે કે જો બેય બાજુએ પ્રાથમિક શૃંખલા હોય તો હેલોજનને કોની સાથે જોડાય છોકરાઓ? નાની શૃંખલા સાથે. કોની સાથે? નાની શૃંખલા સાથે. અહીંયા કઈ નિપજ મળે છે એ સૌથી અગત્યનું છે. તો હવે જો હું હેલોજનને આની સાથે જોડું તો મને હેલોજન વાળી નિપજ જો આ મળી CH3CH2I, અને મોટી શૃંખલાનો આલ્કોહોલ બનશે CH3CH3CH2OH. જો એ આવી રીતે. તો આપણે એ જોવાનું છે કે ભાઈ તમે હેલોજન કોની સાથે જોડ્યો છે અને આલ્કોહોલ કોને બનાવ્યો છે. રેડી? ચલો, આ પહેલી પ્રક્રિયા થઈ. આમાં કોઈને વાંધો ખરા? મેં પહેલી કન્ડિશનનું પાલન કર્યું કે બેય બાજુએ પ્રાથમિક શૃંખલા હોય તો હેલોજનને આવી રીતે જોડાય.
હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા મને તૃતીયક શૃંખલા આપેલી છે, અહીંયા દ્વિતીયક શૃંખલા આપેલી છે. કાર્બોકેટાયનની સ્થિરતા પ્રમાણે તૃતીયક વધારે છે અને દ્વિતીયક ફરજિયાત આલ્કોહોલ આપે, સ્પેશિયલ કન્ડિશન લાલ કલરની. તો હવે આ આયોડિન ક્યાં જોડાવા જશે છોકરાઓ? તો કે જો તૃતીયક સાથે. તો જે હેલોજન વાળી નિપજ આપણને મળવાની છે એ જો આ બની. હવે તમને ગમે એવા ઉદાહરણ આપ્યા હોય, ગમે એવા પ્રશ્નો આપ્યા હોય, તમારે આ 4 કન્ડિશન યાદ રાખો એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને દ્વિતીયક હંમેશા શું બનાવશે છોકરાઓ? તો કે દ્વિતીયક હંમેશા આલ્કોહોલ બનાવશે. જો આ ઈ કન્ડિશન સમજાય. હવે અહીંયા જો એક બાજુએ બેન્ઝાઇલ આપેલું છે અને એક બાજુએ ફિનાઇલ આપેલું છે. તો કાર્બોકેટાયનની સ્થિરતા પ્રમાણે જોવા જઈએ તો બેન્ઝાઇલિક સાથે હેલોજન જોડાય અને આપણી સ્પેશિયલ લાલ કલરની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો ફિનાઇલ હંમેશા ફિનોલ બનાવે. શું બનાવે? ફિનોલ. તો આ હેલોજન ક્યાં જોડાશે? હેલોજન જોડાશે બેન્ઝાઇલિક શૃંખલા સાથે. જો એટલે આપણે આવું બનાવ્યું કે અહીંયા શું આવી ગયું? CH2I અને અહીંયા શું બની ગયું છોકરાઓ? ફિનોલ. જો શું બની ગયું છોકરાઓ? ફિનોલ. આવી રીતે. હવે હું અહીંયા છોકરાઓ જરાક ધ્યાન કરું તો મને ખબર પડે કે આને તૃતીયક કહેવાય અને આને પ્રાથમિક કહેવાય. તો વધારે સ્થાયી કાર્બોકેટાયન કોણ? તૃતીયક. તો હવે હેલોજન તૃતીયક સાથે જોડાશે. જો ધ્યાન રાખો, આ બંને અલગ અલગ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? આ પ્રાથમિક હતું, આ તૃતીયક છે. નિપજ બદલાઈ ગઈ. જો અહીંયા આવી રીતે નિપજ મળશે. અહીંયા CH3 અહીંયા આવશે આયોડિન અને આ નાની શૃંખલામાં આલ્કોહોલ બનશે. તો 4 જ વસ્તુ આપણે યાદ રાખવાની છે એટલે બધી નિપજ બને તે અને સાચી પણ પડે. ચાલો હવે અહીંયા જો હવે શીખડાયું છે કે નાની શૃંખલા સાથે, કોની સાથે? નાની શૃંખલા સાથે CH3Br વત્તા CH3 CH2 CH2OH આવી રીતે. અહીંયા શું શીખડાયું છે? ફિનોલ બનાવવાનો છે. ફિનોલ. જો એટલે CH3 CH2Br વત્તા ફિનોલ આવી રીતે. જો હાલો હવે અહીંયા થોડુંક મગજ વાપરજો. આ 3 શૃંખલા જોડાયેલી છે એટલે આને તૃતીયક કહેવાય. શું કહેવાય? તૃતીયક. આ ઇથાઇલ છે એટલે આને પ્રાથમિક કહેવાય. તો અહીંયા શું નિપજ મળશે એ જરાક મને કમેન્ટ કરીને કહી દેજો. રેડી? ચાલો પહેલા આટલું લખી લ્યો. ચાલો હવે આ જો છોકરા, હાલો હવે જો આપણે એનિસોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો થયો છોકરાઓ? તો કે જેની પાસે પોઝિટિવ ચાર્જ આવેલો હોય ને એ. મારે જો હેલોજિનેશન કરવું હોય તો બ્રોમિનની વાત કરશું, આલ્કાઇલેશન કરવી હોય તો CH3 ની વાત કરશું, એસાઇલેશન કરવું હોય તો CH3CO ની વાત કરશું, નાઇટ્રેશન કરવું હોય તો NO2+ ની વાત કરશું. તો ટોલ્યુઇનની જેમ છોકરાઓ, ક્લોરોબેન્ઝિનની જેમ, ફિનોલની જેમ, એનિલિનની જેમ આપણો એનિસોલ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અંદરની બાજુએ આવે છે જેના કારણે ઓર્થો પેરા નિર્દેશક તરીકે વર્તે છે. હવે જો હું પેરા સમઘટકની વાત કરું તો એની સ્થિરતા વધારે હોય એટલે એ મુખ્ય નિપજ તરીકે વર્તે. ઓર્થો સમઘટકની વાત કરીએ તો એ ગૌણ તરીકે વર્તે. તો હવે
તો હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકોની ચર્ચા કરીએ તો આટલા આપણી પાસે છે. તો આ એનિસોલ સાથે કઈ રીતે પ્રક્રિયા આપે એની વાત કરશું. રેડી? ચાલો. તો હવે અહીંયા આપણે છોકરાઓ દર્શાવશું એનિસોલ. જો આવી રીતે OCH3. તો આ આપણો ભાઈબંધ કોણ થઈ ગયો છોકરાઓ? એનિસોલ. હવે અહીંયા આપણે કેટલી પ્રક્રિયાઓની ચર્ચા કરશું? તો કે ભાઈ જો હેલોજિનેશનની વાત કરીએ છોકરાઓ, તો હેલોજિનેશનની અંદર બ્રોમિન વાળી પ્રક્રિયા. હવે અહીંયા એનિસોલ પોતે એટલો બધો પ્રબળ છે કે આને FeBr3 ની જરૂર નથી. આને FeBr3 ની જરૂર નથી. એના વગર જ એસિટિક એસિડમાં અથવા ઇથેનોઇક એસિડ દ્રાવક તરીકે તમે લ્યો તો એમાંય આ પ્રક્રિયા આપી દેવાનો છે. હવે અહીંયા ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપેલી છે છોકરાઓ, જોવો જોઈએ. ફ્રીડલ ક્રાફ્ટ લખ્યું છે ને. તો હવે આપણે આ CH3 ને શેના તરીકે દર્શાવશું? તો કે ભાઈ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. એટલે સ્વાભાવિક છે, આલ્કાઇલેશન કરવા જઈએ એટલે શું આવે? CH3Cl. અને આપણો ભાઈબંધ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપ્યો છે. વેરી વેરી ગુડ. એના પછીની જો આપણે વાત કરીએ તો ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો અહીંયા આપણે લઈ લેશું એસિડ ક્લોરાઇડ, નિર્જળ AlCl3. અને હવે જો છોકરાઓ આપણે નાઇટ્રેશન પ્રક્રિયા દર્શાવવી હોય તો અહીંયા આપણે નાઇટ્રેશન પ્રક્રિયા આવી રીતે દર્શાવી દઈશું. જો આ બહુ પ્રબળ પ્રકારના માણસો હોય, આમને લગભગ કોઈની જરૂર હોતી નથી. આપમેળે જાતે પોતાની રીતે બધી પ્રક્રિયા આપી દે. તો હવે આપણે અહીંયા કીધું છે કે ઇલેક્ટ્રોન અંદર આવે એટલે ઓર્થો પેરા નિર્દેશક કહેવાય, પેરા સમઘટક મુખ્ય નિપજ કહેવાય, ઓર્થો સમઘટક ગૌણ કહેવાય. તો જો પ્રક્રિયા આવી રીતે થાય, અહીંયા હાઇડ્રોજન, એટલે પેરા સ્થાન અને ઓર્થો સ્થાનના હાઇડ્રોજન બ્રોમિન સાથે જોડાય તો HBr છૂટું પડે. ક્લોરીન સાથે જોડાય HCl છૂટું પડે. ક્લોરીન સાથે જોડાય HCl છૂટું પડે. OH સાથે જોડાય H2O છૂટું પડે. હવે તો કે ભાઈ હવે વૈધું ઘટ્યું બોલો. તો કે ભાઈ અહીંયા આપણે જો દર્શાવશું આવી રીતે OCH3 અને ઓર્થો સ્થાનમાં બ્રોમિન વત્તા તો કે વત્તા પેરા સ્થાનમાં બ્રોમિન. હવે આ જો પેરા જે રહ્યું ને એ આપણી મુખ્ય નિપજ કહેવાય. નામ લખવું હોય તો કે લખાય ને, સરસ લખાય. બોલો શું આવશે? પેરા બ્રોમો એનિસોલ. આવી રીતે. હવે આનું નામ ઓર્થો થાય, બરોબર? એ આપણને થોડુંક એવું સમજેબલ લાગશે. અહીંયા તો કે અહીંયા જો છોકરાઓ આવી રીતે OCH3, અહીંયા આવી ગયું CH3, અહીંયા આવી ગયું CH3. જો આ OCH3 પેરા સ્થાનમાં CH3. આનું છોકરાઓ આપણે નામ લખવું હોય તો કે લખાય પેરામિથાઇલ એનિસોલ. અહીંયા છે ને આ બધાની પ્રબળતા સરખી હોય, બરાબર છે? મિથાઇલની, ક્લોરીનની, બ્રોમિનની, ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે જે છે એ કોઈ પણ ઘટકને મુખ્ય અથવા ગૌણ કહી શકીએ, બરાબર છે? જેની પ્રક્રિયા કરો છો એને આધારે. પણ હવે અહીંની જો હું વાત કરું તો આ ભાઈબંધ તો એના કરતાં પ્રબળ છે જ. તો અહીંયા એવું કાંઈ હાલે નહીં. હું મિથાઇલમાં, ક્લોરીનમાં, બ્રોમિનમાં, NO2માં આ બધામાં જે છે એ આપણે દર્શાવી શકીએ. પણ કીટોનની વાત આવે તો અહીંયા કોઈનું ચાલે નહીં.
તો અહીંયા ફરજિયાત નામ આમ જ લખવું પડે, પેરામિથોક્સી એસિટોફિનોન. શું લખવું પડે છોકરાઓ? પેરામિથોક્સી એસિટોફિનોન. ચાલો, અને છેલ્લી પ્રક્રિયા નાઇટ્રેશનની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો નાઇટ્રેશનને આવી રીતે દર્શાવશું. જો આ OCH3 ઓર્થો સ્થાનમાં NO2 અને પેરા સ્થાનમાં NO2. છોકરાઓ આવી રીતે, જો કેવી રીતે? આવી રીતે. અહીંયા આવી ગયું NO2. ચાલો આનું જરાક નામ લખાઈ દેશો, પેરાનાઇટ્રો એનિસોલ. શું કહેવાય છોકરાઓ? પેરાનાઇટ્રો એનિસોલ. જોવો જોઈએ, એકદમ સરસ મજાની પ્રક્રિયા જે છે એ અહીંયા થાય છે. આજ માટે અહીંયા સુધી રાખીએ.